કહેવાય છે કે અહંકારી વ્યક્તિનો અહંકાર જ તેના પતનનું કારણ બને છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાત. મિત્રો, આજની વાર્તા મહાવીર સ્વામી અને એક રાજાની છે. મહાવીર સ્વામીની પાસે એક રાજા સમયાંતરે મળવા માટે આવતા હતા. રાજા જેટલી પણ વખત મહાવીર સ્વામીને મળવા માટે આવે ત્યારે તેમના માટે ઘણી બધી ભેટ અને સોગાદો લાવતા હતા. મિષ્ઠાન ભોજનો અને આખા ગાડા ભરી, રથ ભરી અને બધું જ સામાન મહાવીર સ્વામી માટે લઈને આવતા હતા. તેમને એમ થતું હતું કે મહાવીર સ્વામી આ બધી વસ્તુઓથી ખુશ થશે. પરંતુ જ્યારે રાજા આ તમામ વસ્તુઓ લઈને જાય તો મહાવીર સ્વામી તેમને કહેતા કે એને હેઠે મૂકી દો. રાજા સ્વામીને પ્રણામ કરતા, બધી વસ્તુઓ નીચે મૂકતા અને તે પાછા જતા રહેતા. રાજા નિયમિતપણે જ્યારે આવે ત્યારે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થાય. રાજાને એમ હતું કે ક્યારેક તો સ્વામીજી મારી પાસેથી આ ભેટનો સ્વીકાર કરશે, પરંતુ આવું ક્યારેય ન બન્યું. એક દિવસ રાજા ચિંતામાં હતા. તે વખતે મંત્રી તેમની પાસે આવ્યા અને તેમણે મંત્રીને આખી વાત કરી. મંત્રીએ કહ્યું, રાજા, તમે એક કામ કરો, હવે તમે મહાવીર સ્વામી માટે કોઈ પણ પ્રકારની ભેટ લઈને જશો નહીં. તમે માત્ર ને માત્ર પુષ્પ લઈને તેમની પાસે જાઓ. રાજાએ કહ્યું, જો તમે એવું કહેતા હોય તો હું એવું કરું, તમે જેમ કહો તેમ. આમ કરી રાજાએ પુષ્પનું આખું ગાડું ભર્યું અને કેટલાક પુષ્પો હાથમાં લઈ અને મહાવીર સ્વામીની પાસે ગયા. મહાવીર સ્વામી આગળ તેમને પુષ્પો ધર્યા. સ્વામીજીએ તરત કીધું કે એ પુષ્પને હેઠે મૂકી દો. રાજા ચિંતામાં મુકાયો કે સ્વામીજીએ તો પુષ્પનો પણ સ્વીકાર ન કર્યો. રાજા પાછો આવી ગયો. તેમણે આખી ઘટના મંત્રીને કહી. મંત્રીએ રાજાને કહ્યું કે પ્રભુ, હવે તમે એક કામ કરો, તમે સ્વામીજીની સામે એક પણ વસ્તુ લીધા વગર જાઓ, ખાલી હાથે, અને જોવો પછી શું થાય છે. રાજાએ આમ જ કર્યું. તે મહાવીર સ્વામીની પાસે ગયા અને ખાલી હાથે જઈને ઊભા રહી ગયા અને સ્વામીજીને કહ્યું, મહારાજ, આજે હું તમારી સામે ખાલી હાથે આવ્યો છું. હું જ્યારે તમારી પાસે અન્ન લઈને આવતો, મિષ્ઠાન લઈને આવતો, વસ્ત્રો લઈને આવતો, ત્યારે તમે તેને હેઠે મૂકવા કહેતા હતા. એટલે પછી તમારા માટે હું પુષ્પ લઈને આવ્યો, તમે તેનો પણ સ્વીકાર ના કર્યો. આજે હું ખાલી હાથે આવ્યો છું. હવે મારા માટે શું સૂચન છે તમે મને જણાવો. હવે મારે શું કરવું જોઈએ? આપ જે કહો એ કરવા હું તૈયાર છું. મહાવીર સ્વામી થોડું હસ્યા અને તેમને કહ્યું, હવે તું પોતાની જાતને હેઠે મૂકી. રાજા સમજી ગયા કે મહાવીર સ્વામી શું કહેવા માગતા હતા. મહાવીર સ્વામી કહેવા માગતા હતા કે રાજાએ પોતાનો અહંકાર હેઠે મૂકવાનો સમય આવી ગયો છે. મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપણી પાસે ધન અને વૈભવ હોય ત્યારે આપણે દરેક વ્યક્તિને પૈસાના આધારે જ તોલવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણો અહંકાર ક્યાંક ને ક્યાંક આપણી વાતોમાં અને આપણા વર્તનમાં છલકાતો હોય છે. પરંતુ ઘર પરિવારમાં, મંદિરમાં, સાધુ સંતોના દ્વારમાં અને આવી કેટલીક જગ્યાઓ જ્યાં આપણે આપણા અહંકારને બહાર પગથિયા પર મૂકીને જ પ્રવેશ કરવો જોઈએ. જો આપણા અહંકારને બાજુમાં મૂકીશું તો આપણું જીવન વધુ શ્રેષ્ઠ અને નિરંકારી બનશે. આ સાથે નવી વાર્તા અને નવા સમાજ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.